सहनावतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रणोति तस्मै तमहदेवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। વૈરાગ્ય શતક સ્વામીજીએ જેમ ગ્રંથકારનો પરિચય આપ્યો કે અપ્પય દીક્ષિત, મોટે ભાગે વૈરાગ્ય શતક એટલે ભર્તૃહરિના નામથી જ વધારે પ્રસિદ્ધ છે. ભર્તૃહરિજીએ 3 શતક, એક શૃંગાર શતક, નીતિ શતક અને વૈરાગ્ય શતકની રચના કરેલી છે. હમણાં અપ્પય દીક્ષિતજી મહારાજ છે, એમણે હરિહર શતકની પણ રચના કરેલી છે અને વૈરાગ્ય શતકની પણ રચના કરેલી છે. થોડુંક આપણે એમનો પરિચય પ્રાપ્ત કરવો જોઈએ. આપણે એમને નમસ્કાર તો કરીએ જ છીએ, કારણ કે પોતે પણ શંકરાચાર્યજીની પરંપરામાં છે અને અદ્વૈત સિદ્ધાંત એમનું એમણે પરિશીલન કરેલું છે. એમાં જ એમની નિષ્ઠા ખરેખર તો, પણ એની સાથે સાથે એ શિવજીના પરમ ભક્ત પણ હતા. એમનું સંક્ષિપ્ત જીવન ચરિત્રની અંદર છે. અપ્પય દીક્ષિત તો દક્ષિણ ભારતની અંદર થયેલા અને દક્ષિણ ભારતમાં તીર્થભૂમિ છે કાંચીપુરમ, શિવકાંચી, ત્યાંના એ નિવાસી બ્રાહ્મણ. એમનું ગોત્ર ભારદ્વાજ અને ખરેખર તો એ પરંપરા પિતા પુત્ર ગુરુ શિષ્ય પરંપરા. એટલે એક સમય એવો હતો કે ઋષિમુનિઓ પણ આપણે ઉપનિષદની અંદર જોતા હોઈએ છીએ કે ગુરુના સ્થાને પિતા હોય અને શિષ્યના સ્થાને પુત્ર હોય. ઉત્તમ પ્રકારનું આ કોમ્બિનેશન કહેવાય. ગુરુ શિષ્યમાં પણ સ્નેહ જ હોય, વાત્સલ્ય જ હોય. પિતાને હંમેશા પોતાના પુત્ર માટે ખૂબ બધો ભાવ હોય, પ્રેમ હોય, સ્વાભાવિક છે. કોઈ પણ પિતા પોતાના પુત્રને ઉત્તમમાં ઉત્તમ વસ્તુ આપવા ઈચ્છે. વારસો વગેરે તો જુદી વસ્તુ છે, મિલકત વગેરે, પણ પિતાની બુદ્ધિમાં જેનું મહત્વ હોય. તો વ્યક્તિ પોતે કેટલી આગળ વધેલી છે, વ્યક્તિ પોતે કેટલી પરિપક્વ છે જીવનમાં, એણે કેટલી સમજ પ્રાપ્ત કરેલી છે, કેટલો વિકાસ એનો થયેલો છે, આંતરિક વિકાસ, અને એના આધારે વ્યક્તિ એની બુદ્ધિમાં મહત્વ હોય. કોઈને ધનનું મહત્વ હોય, કોઈને મિલકતનું મહત્વ હોય, કોઈની બુદ્ધિમાં પ્રતિષ્ઠાનું મહત્વ હોય. એ જમાનાની મોટાભાગના જે ઋષિઓની પરંપરા હતી એમાં જ્ઞાનનું મહત્વ, જ્ઞાન હોય, ઉપાસના હોય, કોઈક ને કોઈક રીતે પરમાત્માનું, પરમાત્માની શક્તિનું, આ બધાનું મહત્વ હોય. એટલે કાં તો એ મહાન ભક્ત થઈ ગયા હોય, મહાન ઉપાસક થયા હોય, અને કાં તો વિદ્વાન હોય, જ્ઞાની હોય. પણ જો એ પોતાના પુત્રને કંઈક આપવા માગતા હોય તો આજે જે પોતે એને શ્રેષ્ઠ ગણે છે એ વસ્તુ ચોક્કસ આપે છે. એટલે શિષ્યની જગ્યાએ પુત્ર હોય. ઉપનિષદમાં આ બધું છે. વરુણનો પુત્ર વારુણી, શ્વેતકેતુ, એ કેવી રીતે વારંવાર બ્રહ્મવિદ્યાની પ્રાપ્તિ માટે પિતાજી પાસે જાય અને પૂછે. પિતાજી પોતે પણ ગુરુકુળમાંથી ભણીને આવેલા જે શિષ્ય છે એની પરીક્ષા કરે કે તું શું શીખી લાવો ભાઈ, તને આ પ્રશ્નનો ઉત્તર આવડે છે કે નહીં. એટલે પછી ગુરુકુળમાં તો મોકલ્યો જ હોય,
શીખીને આવ્યા હોય પણ પછી એની પાસે ઉત્તર ના હોય, એટલે તો પછી તો શિક્ષણ એનું નકામું ગયું. એટલે પિતા પોતે જ એના પુત્રને પ્રેરણા આપે શીખવા માટેની, કે બીજો આ વસ્તુ તો આવડવી જોઈએ. ગુરુકુળમાં જવાનું જ એટલા માટે હોય, અને આ શિક્ષણ પ્રાપ્ત નથી કર્યું તો ખરેખર જીવનમાં કંઈ પ્રાપ્ત નથી કર્યું. અને એ પુત્રને સમજાય, અને પછી પુત્ર પિતાને જ કહે તો પછી આપ જ મને શીખવાડો. અને પછી પ્રેમ સાથે, વાત્સલ્ય સાથે, કારણ કે છે જ સ્વાભાવિક પોતાના પુત્ર માટે વાત્સલ્ય કે પ્રેમ તો હોય જ, અને એવી સરસ રીતે એ શિક્ષણ આપે. અને પુત્ર પછી એ પણ જ્ઞાની જ બને. એવી રીતે અભય દીક્ષિતના પિતાજી અને એના દાદા, આ બંને જણા પણ એમના માટે એમના જે વિશેષણો છે એ તો આપણે જ્યારે એનું વિસ્તૃત જીવન ચરિત્ર જોઈશું ત્યારે ખબર પડે. એટલે રાજા મહારાજાઓ એમને સન્માન આપતા, અને પોતાના રાજ્યમાં 3 પેઢી સુધી 3 રાજાઓ થઈ ગયા એ વિજયનગરની અંદર. શ્રી કૃષ્ણદેવના સમયની વાત છે. એ બધા રાજાઓએ એમની આ પરંપરાને, એટલે દાદાને પછી એના અહીંયા નેટનો ઇસ્યુ છે, અહીંયા છે ને કનેક્ટિવિટી. હવે આવે છે? ઓકે, સારું. તમારો માઇક્રોફોન બંધ રાખો પ્લીઝ. એમના પિતાનું નામ હતું રંગરાજાધ્વરી. એટલે અધ્વર્યું આપણામાં સરનેમ હોય છે. અધ્વરી એટલે યજ્ઞ કરનાર. પછી દીક્ષિત પણ એ જ અર્થ થાય છે. એટલે ઘણા બધા યજ્ઞો જેમણે કરેલા હોય એની આ પ્રકારની સરનેમ હોય. એટલે પિતા પાસેથી જ એમણે આ વિદ્યા પ્રાપ્ત કરી હતી. એટલે આ બધાનું પ્રમાણ જોઈએ પાછું. તમે કહી દો એટલું ના ચાલે. એટલે જોવાની અંદર સરસ પ્રમાણ પણ છે. તમારી પાસે જે પુસ્તક છે ને એમાં પ્રમાણ છે. શું પ્રમાણ છે? કે શેના માટેનું પ્રમાણ? તો કે અભય દીક્ષિતજીએ પોતાના પિતા પાસેથી જ દીક્ષા પ્રાપ્ત કરીને પ્રમાણ શું? તો એમણે જે કોઈ ગ્રંથની રચના કરી, ઘણા બધા ગ્રંથોની રચના કરી છે, અને વિદ્વાનોમાં તો એનું બહુ જ મોટું સન્માન છે અભય દીક્ષિતજીનું. તો એમણે ન્યાય રક્ષામણી ગ્રંથ એનો જે એની રચના કરી એ વખતે એમણે મંગલાચરણમાં અથવા તો આરંભમાં જે નમસ્કાર કરીએ ગુરુજીને, એમણે નમસ્કાર કરેલા છે. યમ બ્રહ્મા નિશ્ચિત ધિયઃ પ્રવદંતી સાક્ષાત તદ્દર્શનાત અખિલ દર્શન અપારભાજમ તમ સર્વવેદ સમશેષ બુધાધિરાજમ શ્રી રંગરાજમખિનમ ગુરુમાનતોસ્મિ. ગુરુમ આનતઃ અસ્મિ. હું આવા ગુરુજીના ચરણોમાં હંમેશ માટે નમેલો છું. એમનું નામ છે ગુરુજીનું શ્રી રંગરાજ મખીનમ. તો રંગરાજ મખી એટલા એના પિતા છે, અને પોતે જ આ રીતે લખે છે. અને પોતાના પિતાનું મહાત્મ્ય, એ પિતા કેવા મહાન હતા. યમ બ્રહ્મ નિશ્ચિત ધ્યેય પ્રવદંતી સાક્ષાત, જેને સાક્ષાત બ્રહ્મ સમજવામાં આવતા હતા, બ્રહ્મનું સ્વરૂપ સમજવામાં આવતા હતા. એટલે કોણ કહેતા હતા? સ્થિતપ્રજ્ઞ વિદ્વાનો એ આ એમના પિતાજીને ગુરુ તરીકે જોતા હતા. કારણ કે તદ્દર્શનાત અખિલ દર્શન પારભાજમ, એમણે બીજા બધા જ દર્શનોનું શિક્ષણ પ્રાપ્ત કરેલું એમની પાસેથી. આવા બ્રહ્મનિષ્ઠ સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ અને સર્વવેદ સમશેષ બુધાધિરાજમ, સર્વવેદવાનોમાં શ્રેષ્ઠ અને સર્વ શાસ્ત્રોમાં પારંગત, સર્વવેદને જાણનારા એવા મારા પિતા શ્રી રંગરાજમુખીરૂપ ગુરુને હું અત્યંત નમ્ર ભાવથી વંદન કરું છું. આ એમનું જે મંગલાચરણ છે, નમસ્કાર છે, એનું પ્રમાણ છે કે એમણે એમના પિતાજી પાસેથી શિક્ષણ પ્રાપ્ત કરેલું. અને ખાસ કરીને અદ્વૈત સિદ્ધાંતના પ્રતિપાદન, અદ્વૈત મતનું સમર્થન કરનારા. સમર્થન એટલે આમાં એવું છે કે અદ્વૈત મત કહો કે તમે અદ્વૈત સિદ્ધાંત કહો, એ ભલે ભાષામાં એવું કહેવાય, વ્યવહારમાં કે આ એક સિદ્ધાંત, એટલે દ્વૈત સિદ્ધાંત પણ છે ને અદ્વૈત સિદ્ધાંત છે ને
આપણે સમજતા હોઈએ, બીજા ઘણા બધા સિદ્ધાંત હોય, તો આ કોઈ ફિલોસોફી કે આ સિદ્ધાંત નથી. અદ્વૈત સિદ્ધાંત શંકરાચાર્યજી મહારાજ એમની જે રીતની રજૂઆત કરતા હોય બધા ભાષ્યની અંદર, તો એ કોઈ સિદ્ધાંતનો પ્રસ્થાપિત કરનારા આચાર્ય નથી. વસ્તુ જેવી છે, સત્ય જેવું છે, અને ઉપનિષદ જે રીતે એ સત્યને સમજાવે છે, શંકરાચાર્યજી એનો યથાર્થ અર્થ આપણા સુધી પહોંચાડે છે કે એનો સાર શું હોય. જેમ કે પ્રસ્થાનત્રયી એટલે બ્રહ્મસૂત્ર, ભગવદ્ ગીતા અને ઉપનિષદ, એને પ્રસ્થાનત્રયી કહેવાય. પછી એ પ્રસ્થાનત્રયીમાં ભગવદ્ ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર ત્રણ મળીને છેલ્લે અધ્યયન આપણે કરીએ પ્રસ્થાનત્રયના અધ્યયન અંતર્ગત, તો એ અધ્યયન બ્રહ્મસૂત્રનું અધ્યયન હોય. આ બ્રહ્મસૂત્ર શેના માટે છે? તો કે ઉપનિષદના બધા જ ઉપનિષદના વાક્યો, એનો સાર શું છે, ખરેખર શું પ્રયોજન છે. આટલા બધા ઉપનિષદો છે તો કદાચ કોઈ કન્ફ્યુઝ થઈ જાય કે ભાઈ એક ઉપનિષદ આમ સમજાવે છે, બીજું ઉપનિષદ તેમ સમજાવે છે, એટલે શું બધા ઉપનિષદનું પ્રયોજન કંઈક જુદા જુદા પ્રકારનું છે? એટલે શંકરાચાર્યજી મહારાજ પછી જે બ્રહ્મસૂત્ર વેદવ્યાસજીની રચના હતી એના ભાષ્ય દ્વારા સમજાવે કે બધા ઉપનિષદને એક જ વસ્તુ સમજાવી છે. બધા જ ઉપનિષદનું કહેવું એક જ છે. અને એ સાર શું છે, મુખ્ય સંદેશ કયો છે? સંદેશ એક જ છે કે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, જે છે તે બ્રહ્મ છે. એટલે મનુષ્યની બુદ્ધિમાં ભેદ છે, આપણી બુદ્ધિમાં જુદા પ્રકારની સમજ છે. આપણે પોતાને જીવ સમજીએ છીએ, પછી જે બાકીનું બધું છે એને આપણે શું કહીએ છીએ? જગત કહીએ છીએ, જીવ જગત. પછી આપણે વળી આ ભારત ભૂમિમાં જન્મેલા છીએ એટલે આપણા જીવનમાં ઈશ્વર પણ છે, સર્જનહાર, જીવ અને જગતનો સર્જનહાર, જીવ જગત અને ઈશ્વર. જીવ જુદો, જગત જુદું અને ઈશ્વર જુદો, આવી આપણી સમજ છે. બધાની સમજ આ જ પ્રકારની છે. વિશ્વમાં સર્વત્ર જીવ અને જગત એવું તો બધા જાણે જ છે. આપણે વળી ઈશ્વરને માનીએ છીએ, જીવ જગત અને ઈશ્વર, એવા ત્રણ વિભાગ. બીજા લોકો પોતાની રીતે ઈશ્વર માટે જે શબ્દ વાપરતા હોય, પણ આ સમજની અંતર્ગત આટલા ભેદ આવી ગયા, જીવ જગત અને ઈશ્વર. અને દ્વૈત કહેવાય, દ્વૈત કહેવાય. આવું બધાની બુદ્ધિમાં છે. એટલે કોઈને ક્યાંય કોઈ દિવસ એવો વિચાર ના આવે કે આ સમજ ખોટી હોઈ શકે કે કેમ, આ વિચાર જ ના આવે, અને માણસ જીવન જીવે, વિશ્વનો વ્યવહાર ચાલે આ પ્રકારે. આપણા દેશમાં એટલું બધું ચિંતન થયેલું છે આ ક્ષેત્રમાં, અધ્યાત્મના ક્ષેત્રમાં, મનુષ્યના જીવનના ક્ષેત્રમાં. અને ચિંતન તો ઠીક છે થયું છે, પણ જેમ ગીતામાં ભગવાન કહે છે સહયજ્ઞ પ્રજા સૃષ્ટવા, આવડે છે ગીતાના, યાદ આવે છે ગીતાના શ્લોકો? સહયજ્ઞ પ્રજા સૃષ્ટવા પુરોવાચ પ્રજાપતિ અનેન પ્રસવિષ્યદ્વમ એષવોસ્તિષ્ઠ કામદુક. જો ગીતાનું અધ્યયન તમે કરતા હો નિયમિત, એવું છે ને કે આપણા જીવનમાં મુશ્કેલીઓ જે છે ને, પ્રશ્નો છે ને, એનું સમાધાન પહેલેથી અપાયેલું જ છે, પણ આપણને ખબર જ નથી કે ગીતા શેના માટે છે. મૃત્યુ થાય પછી થોડાક લોકો બોલે, કેટલાક અધ્યાય બોલે અને સંતોષ લઈએ કે ભાઈ આ મૃત્યુ પછી બોલનારી વસ્તુ છે. પણ ગીતાની અંદર આપણને કેમ જીવન જીવવું એનું માર્ગદર્શન મળે છે. એટલે બહુ સુંદર બધા શ્લોક છે. તો શરૂઆતથી જ કહું, એટલે સૃષ્ટિના પ્રારંભમાં જ સહયજ્ઞ પ્રજા સૃષ્ટવા, પ્રજા સૃષ્ટવા એટલે આપણું જીવોનું સર્જન થયું, એની સાથે જ યજ્ઞનું સર્જન થયું. ભગવાને જ કર્યું. સહયજ્ઞ પ્રજા સૃષ્ટવા, બે યજ્ઞનું સર્જન પણ કરેલું છે, અને ગીતામાં એનું માર્ગદર્શન છે. પુરોવાચ પ્રજાપતિ અનેન પ્રસવશ્યદ્વમ, પ્રજાપતિ બ્રહ્માજીએ સર્જન કર્યું અને લોકોને માર્ગદર્શન આપેલું છે. અનેન પ્રસવિષ્યદ્વમ, કે હે મનુષ્યો, તમે આ યજ્ઞ દ્વારા તમારા જીવનમાં કલ્યાણ પ્રાપ્ત કરો, તમારું કલ્યાણ થાય એ માટે તમે તમારા જીવનમાં યજ્ઞને અપનાવો. અનેન પ્રસવિષ્યદ્વમ એષવોસ્તિષ્ઠ કામદુક, આ તમારા માટે હે મનુષ્યો, આ યજ્ઞો તમારા માટે
કામધેનુ બરાબર છે. હવે કામધેનુ કોને કહેવાય ખબર છે ને? કે નામ જ સાંભળ્યું છે? કામધેનુ છે, કલ્પવૃક્ષ છે, બધા શબ્દો છે ને આપણે ત્યાં. હજી એક ત્રીજી વસ્તુ પણ છે. હા, અક્ષય પાત્ર તો ખાલી ભોજન માટે. અક્ષય પાત્ર ખાલી ભોજન માટે. પણ હજી કામ, હા સમજાવ્યું મને? હા, પણ કામધેનુ, કલ્પવૃક્ષ અને હજી એક ત્રીજી વસ્તુ પણ છે. પણ કંઈ વાંધો નહીં, આપણે કામધેનુની વાત કરીએ. કામધેનુ અને કલ્પવૃક્ષ આ કઈ વસ્તુ છે? તો કલ્પવૃક્ષ એને કહેવાય કે જે વૃક્ષ નીચે મનુષ્ય બેસે અને એનો જે પણ ઈચ્છા હોય, જે પણ કામના હોય, જે પણ સંકલ્પ હોય એ એનો પૂર્ણ થાય. કામધેનુ માટે તો કેટલી બધી કથાઓ છે કે કેવી રીતે કયા ઋષિમાની પાસેથી કેવી રીતે ગઈ, અને જુદી જુદી બહુ ઘણી બધી કથાઓ છે પુરાણોની અંદર. તો એ કામધેનુનું કામ શું હતું? તો કે તમારી કોઈ પણ જરૂરિયાત હોય જરૂરિયાત પૂરી કરે. માત્ર કામના પૂરી કરે એવું નહીં. જેમ કે છળ કપટથી દુર્વાસા મુનિને કહેવામાં આવ્યું કે તમે જાઓ ભોજન માટે, અને એના હજારો શિષ્યોને લઈને ગયા વ્યાસજી પાસે, અને ત્યાં આગળ ભોજન કરાવવું જ પડે એવું હતું. તો હવે એવા સમયે ગયેલા કે ભોજન તો બધા કરી લીધું હોય, અને આ બધા બ્રાહ્મણોને એક સાથે આવી ગયેલા બ્રાહ્મણોને કેમ ભોજન કરાવવું? તો વશિષ્ઠ મુનિ પાસે કામધેનુ હતી, અને એમણે સંકલ્પ કર્યો અને બધા ઋષિમુનિઓને ભોજન પ્રાપ્ત કરાવ્યું. પછી વિશ્વામિત્રને ખબર પડી કે આ થયું કેવી રીતે? કારણ કે નહીંતર એ ગુસ્સે થાય. પ્રયોજન એવું હતું કે કેમ વિશ્વામિત્રને ગુસ્સે કરવા અને શ્રાપ આપે, અને બસ પહેલાંનું હાનિ પહોંચે. એટલે આવું કંઈ થયું નહીં. એટલે પછી વિશ્વામિત્રને તો ખબર પડી કે આટલા બધા બ્રાહ્મણોને ભોજન કરાવ્યું તો કેવી રીતે શક્ય બને? તો કામધેનુ. પછી એમણે એની માગણી કરી, પણ કામધેનુ તો ગઈ નહીં એની પાસે. ઘણું બધું છે કથાઓની અંદર. પણ કામધેનુ એવી વસ્તુ છે કે જે તમારી કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય એનો ઉકેલ એની પાસે હોય. માત્ર કામનાની પૂર્તિ એવું નહીં. આપણા જીવનમાં કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ સમસ્યા હોય, તો માણસને એ સમસ્યામાંથી મુક્તિ કરાવી આપે એવી વસ્તુ એટલે કામધેનુ, કલ્પવૃક્ષ, આ બધી વસ્તુ એવી છે. એવી જ રીતે બ્રહ્માજી કહે છે કે સહયજ્ઞા પ્રજા સૃષ્ટ, આજે યજ્ઞનું સર્જન કરવું એ શવોસ્તિષ્ટ કામદુઃખ, આ તમારા માટે કામધેનુ સમાન છે. ગીતાની અંદર જ કહ્યું. એટલે હવે આપણને કામધેનુ મળેલી જ છે, તો પછી આપણા જીવનના પ્રશ્નો હોવા જ ના જોઈએ. પણ છે, પ્રશ્નોથી ભરેલું જ છે, સમસ્યાઓથી ભરેલું જ મનુષ્યનું જીવન છે. તો આપણને વિચાર નથી આવતો કે ભાઈ ગીતામાં તો સ્પષ્ટ છે કે આ કામધેનુ તમને આપી છે. એનો અર્થ કે આપણે જાણતા નથી, એનું અનુષ્ઠાન નથી કરતા, અને એ ઉપાય માટે આપણે ગીતામાં કશું જોતા પણ નથી. એટલે આટલું સુંદર વર્ણન જે ભગવદ્ ગીતાની અંદર છે, વેદની અંદર જ આ વસ્તુ છે, અને એનો સાર, વેદનો જે સાર છે ભગવદ્ ગીતામાં છે. એટલે ભગવદ્ ગીતા ઉપનિષદનો સાર છે. ઉપનિષદ વેદની અંદર છે, અને પછી બ્રહ્મસૂત્રની રચના થઈ. એ બ્રહ્મસૂત્રની અંદર તો પછી આ બધા સમગ્ર વેદનો સાર તો આવી જ ગયો. ગીતામાં તો છે જ, પણ ઉપનિષદોને સમજવા માટે શંકરાચાર્યજી બ્રહ્મસૂત્ર ઉપરનું ભાષ્ય લખે અને સમજાવે કે જુઓ, બધા ઉપનિષદોને એક જ વસ્તુ સમજાવી છે. ઉપનિષદનો સંદેશ આટલો જ છે મનુષ્ય માટે. કોઈ પણ મનુષ્ય ઉપનિષદ પાસે જાય તો ઉપનિષદને આટલું જ કહેવું છે કે તું સંસારી નથી, તમ સંસારી ન હસી, તું સંસારી નથી. બીજા શબ્દોમાં કહીએ તો તત્વમસી, તું તે છે. તું તે છે એટલે શું? તો કે તારી જે મૂળભૂત ઝંખના છે, તારી જે ઈચ્છા છે એ તું જ છે. તારી જે પરમ સુખની ઈચ્છા છે એ જ તારું સત્ય છે. આ પ્રકારનો બોધ છે. અને એ સત્ય એક જ બધાનું સત્ય છે, અને એ છે બ્રહ્મ. અને એને કહેવાય સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. બસ પછી હવે ઉપનિષદ કહે છે તો મારે સમજવું જોઈએ, એટલું જ રહું કે ભાઈ હું તો, મારી સમજ તો એવી છે કે હું તો જીવ છું, સંસારી છું. અને ઉપનિષદ કહે છે કે તું પૂર્ણ છે, તું બ્રહ્મ છે. અને બ્રહ્મ સિવાય કશું સત્ય છે જ નહીં. કોઈનું પણ સત્ય બ્રહ્મ જ છે. જ્યાં જ્યાં જીવન છે, જે જે અસ્તિત્વ છે, સૌ કોઈનું સત્ય પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. આ ઉપનિષદનો સંદેશ છે. અને આપણા જીવનમાં તદ્દન વિરુદ્ધ અનુભવ છે.
એટલે શંકરાચાર્યજીએ મહેનત કરી અને બધો સાર આપણી સમક્ષ રજૂ કરેલો છે અને ઋષિમુનિઓએ એના ઉપર ચિંતન કરેલું છે. એટલે જે મનુષ્યને વેદમાં શ્રદ્ધા છે, શાસ્ત્રમાં શ્રદ્ધા છે, એ લોકો પ્રેમથી આ ઉપદેશને સમજવાનો પ્રયાસ કરે છે અને એ ઉપનિષદને સમજવાનો કે ઉપદેશને સમજવાનો પ્રયાસ કેવો મનુષ્ય કરે? કયો મનુષ્ય કરે? જેને મોક્ષ જોઈએ છે. પહેલાં તો જેને મોક્ષ જોઈએ છે, ખરું ને? મોટા ભાગના મનુષ્યોને ચાલે છે કે બહુ મોક્ષની જરૂર એવું લાગતું નથી. સ્વીકારી લે છે કે આવું જ છે, એમાં કંઈ ફેર પડવાનું નથી, એટલે હવે મરીએ ત્યાં સુધી આ જ રહેવાનું છે, એવા નિર્ણય સાથે મોટાભાગના લોકો જીવતા હોય. નાના લોકો હોય તો હજી એને બધી બહુ મહત્વાકાંક્ષા હોય કે હું આમ કરી નાખીશ, તેમ કરી નાખીશ, પેલું પ્રાપ્ત કરી લઈશ. થાકે ત્યારે પછી એની દશા જ હોય. એટલે છેવટે તો આ સ્થિતિને જ પ્રાપ્ત થાય મનુષ્ય કે જીવનમાં આ સિવાય બીજું કંઈ છે નહીં અને હવે બોધ ગઈ તોડી રહી, કાઢી નાખશું. એટલે જાણે કે મરવાની રાહ જોતા હોય. સંઘર્ષ કરીને થાકી ગયો માણસ, પણ એને એવું ના થાય કે મને હું મોક્ષ પ્રાપ્ત કરી લઉં, એવું ના થાય. કોઈક જ એવા હોય, કોઈક જ જેણે બહુ બધું પૂર્વજન્મમાં કંઈક કામ કરીને આવ્યા હોય, પુણ્ય પ્રાપ્ત કરેલું હોય, થોડોક વિવેક કરતાં શીખ્યા હોય, ચિંતન કરતાં શીખ્યા હોય, ભગવાને જે બુદ્ધિ આપી છે એ બુદ્ધિનો ખરેખર જે ઉપયોગ કરી શકતા હોય, એ લોકોને એમ થાય કે મોક્ષની વ્યવસ્થા હોવી જ જોઈએ. આવું જીવન ના હોય, આવું ઈશ્વરનું સર્જન ના હોય કે જન્મ મૃત્યુ એનું કે પ્રયોજન તો હોવું જ જોઈએ જીવનનું. અને એ બુદ્ધિમાન મનુષ્ય પછી શાસ્ત્ર પાસે જાય અને શાસ્ત્રના ઉપદેશને એ સમજવાનો પ્રયાસ કરે. તો શંકરાચાર્યજી પોતાનો સિદ્ધાંત પ્રસ્થાપિત નથી કરતા. શંકરાચાર્યજી કહે છે કે ઉપનિષદ કહે છે કે ભાઈ આ મોક્ષ વસ્તુ એટલે કે જીવની જે ઈચ્છા છે એ પ્રાપ્ત જ છે. જીવની જે ઈચ્છા છે એ નિત્ય પ્રાપ્ત વસ્તુ છે, કારણ કે એ જ સત્ય છે, એ સિદ્ધ જ છે. અને તો પછી દુઃખ કેમ છે જીવનમાં? કારણ કે આપણે જાણતા નથી. એટલે સમસ્યા એક જ રહી કે અજ્ઞાન. આ બ્રહ્મનું અજ્ઞાન કહો, આત્માનું અજ્ઞાન કહો, એ અજ્ઞાન એક જ સમસ્યા છે. એટલે હે અજ્ઞાન કેમ દૂર કરવું? તો કયો મનુષ્ય આગળ વધે? જે પોતાની બુદ્ધિમાં રહેલા અજ્ઞાનને પહેલાં તો ઓળખે, આખા જગતમાં જે અજ્ઞાનનો પ્રભાવ છે એને ઓળખે, માયા શું કહેવાય, માયાનું કાર્ય શું કહેવાય, કેવી રીતે જીવનમાં આપણે અનુભવ કરતા જ આવ્યા છીએ. એવું નથી કે મારે ખાલી વાતો સાંભળવાની છે અને સ્વીકારવાની છે, મારો અનુભવ પણ કહે જ છે, બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે. તો જે પૂર્ણતાની ઈચ્છા અંદર છે જ, એ પૂર્ણ તમારું સ્વરૂપ જ હોય તો કેમ અનુભવમાં નથી? એટલે પછી એ મનુષ્ય બુદ્ધિનો બરાબર ઉપયોગ કરતા શરૂ કરે અને પોતાના અજ્ઞાનને ઓળખે અને અજ્ઞાનને દૂર કરે. હવે એને કોઈ રોકનાર ના હોય, કોઈ પરિબળ એવું નથી, કોઈ તાકાત એવી નથી કે જે મનુષ્યને પોતાનું અજ્ઞાન દૂર કરવામાં રોકે. અને છતાંય મનુષ્ય કામ ના કરતો હોય તો એનો પોતાનો જ દોષ છે, એની પોતાની બુદ્ધિમાં પોતાની જ કૃપા પોતાના ઉપર નથી. બાકી કોઈ તાકાત રહેતી નથી કે આપણને અજ્ઞાન દૂર કરતા રોકે. હા, તમારે જગતની કોઈ વસ્તુ જોઈતી હોય તો એમાં સંઘર્ષ હોય, એમાં ભયંકર હરીફાઈ હોય, ઘણું બધું હોય, ઘણા વચ્ચે આવે ને ઘણા વિરોધીઓ બને ને ઘણું કોઈ ન કરવા દે, આમ કરે તેમને હજારો પ્રશ્ન હોય. પણ અજ્ઞાન દૂર કરવાનો જે નિશ્ચય કરે છે મનુષ્ય, એને હંમેશા ઈશ્વરની સહાય હોય છે. ઉપરથી ઈશ્વરની સહાય મળેલી જ છે એવું એને સમજાય છે. ઈશ્વર કૃપા, શાસ્ત્ર કૃપા અને ગુરુ કૃપા, આ ત્રણ મળેલું જ છે એવું એને સમજાય. જો કોઈની પાસે જતો હોય તો પછી એને સમજાય કે મારી કૃપા જ બાકી રહી છે, મારે જ મારા ઉપર ઉપકાર કરવાનો છે, કે હું જીવન સમર્પિત કરું આ બધું સમજવા માટે. તો આપણે તો વાત કરતા હતા સિદ્ધાંતની. એટલે શંકરાચાર્યજી કોઈ સિદ્ધાંત સ્થાપિત નથી કર્યો, પહેલાં તો એ સમજવાનું છે. જે સત્ય છે એ સમજાવે છે, અને સત્ય એટલે અદ્વૈત. એકમેવા દ્વિતીયમ, એનું નામ અદ્વૈત. એટલે કે એક બ્રહ્મા છે એવું નહીં, અરે એક પરમાત્મા છે એવું નહીં. બીજા સંપ્રદાયમાં કેવું હોય, અમે એક જ ભગવાનમાં માનીએ છીએ, એટલે આપણને જરા ગમે નહીં. આપણે ઘણા બધા દેવી દેવતા માનનારા હોય ને, આપણા માટે તો ઘણા ભગવાન છે. એટલે આપણને એમ થાય કે આપણા કરતાં એ લોકો કેટલા સારા, એક જ ભગવાનમાં માને છે, કેટલી શાંતિ. અને એ લોકો એવું જ માને કે અમે તો એક જ ભગવાન, અમારા માટે એક જ ભગવાન છે.
તમે લોકો આ જાત જાતના બધા ભગવાન પાસે જાઓ છો, દેવી દેવતા પાસે જાઓ છો, સમજતા નથી ને એવું એ લોકો માનતા. પેલા બીજા ધર્મવાળા છે એ લોકો એમ જ કહે કે એક જ અલ્લાહ, બસ, એના સિવાય કોઈ સત્તા નથી. એટલે એક ભગવાન, આપણે એક ભગવાનમાં માનવાવાળા નથી, આપણે એક ભગવાનમાં જ માનવાવાળા છે. આપણે જાણતા નથી. એટલે કે આપણા શાસ્ત્રો શું શીખવાડે છે કે સત્ય એક ભગવાન જ છે. એક ભગવાન એ જુદી વસ્તુ છે, આપણે જુદા અને ભગવાન એક એ જુદી વસ્તુ છે. શાસ્ત્ર શું કહે છે? સત્ય કેવું છે? એક ભગવાન જ છે. આપણી તકલીફ ક્યાં છે કે ભાઈ આને કે ભગવાન કહેવાય? આજે કુકર્મો કરનારો માણસ હોય કે રાક્ષસ હોય, બીજા બધામાં તો હજી ભગવાનને જોવાનો પ્રયાસ કરીએ. પહેલાંમાં કેવી રીતે ભગવાન દેખાય? વીંછીમાં અને સાપમાં એમાં કેમ ભગવાન દેખાય? પણ આપણે તો સાપની પૂજા કરનારા છીએ ને. આપણે પશુ પક્ષીને, જીવજંતુઓને બધાનો આદર કરનારા છે. આપણને કોઈ તકલીફ નથી. આપણે તકલીફ એક જ છે કે આપણે જાણતા નથી. આપણે જે આ બધા દેવી દેવતાઓને બિરાજમાન કરીએ છીએ તો આપણને આદર છે કે ને એના માટે? શેના બનેલા છે? શેના બનેલા છે? ધાતુના જ બનેલા છે ને. ધાતુ જ છે ને. કોઈ માટી હોય, કોઈ પ્લાસ્ટિક હોય, કોઈ પિત્તળ હોય, કોઈ લાકડું હોય, એમાંથી જ બનાવેલા છે ને. કોઈ કાગળ ઉપર હોય. આપણા મનમાં કેટલો પ્રેમ છે, કેટલો આદર છે, પણ બનેલા છે શેના? મસાલો તો એક છે ને, જળ વસ્તુ છે. તો પછી આપણે કોને પૂજીએ છીએ? જળને પણ એ સ્તરે લાવીને પૂજનારા છીએ ને આપણે. તો આપણે ભગવાનમાં, આપણા જીવનમાં ભગવાન વર્ણાયેલો જ છે, પણ આપણે વિચાર નથી કરતા. ભગવાન સિવાય કશું જ નથી આપણા જીવનમાં. બાળપણથી જન્મથી મૃત્યુ સુધી કેટલા બધા જે સંસ્કારો છે, જીવને કેવી રીતે પરમાત્મા સાથે આપણે જોડવાનું, પછી દરેક પ્રસંગોમાં, દરેક જગ્યાએ આપણે પરમાત્માને લાવીએ છીએ. એટલે એ બધા દ્વારા ખરેખર વેદ આપણને એવું જ સમજાવવાનો પ્રયત્ન કરે છે કે સત્ય એક જ છે અને એ છે પરમાત્મા. એને કહેવાય એક અને અદ્વિતીય. તો જીવ નામની વસ્તુ પણ નથી. આપણે જેને જગત કહીએ છીએ એવું જગત નથી. જગત છે ખરું, પણ આપણને જે જગત દેખાય છે ને આપણા કરતાં ભિન્ન, એવું જગત નથી. તમે સમજવું પડે. તો પછી કેવું જગત છે ભાઈ? એવું જગત છે કે જેમાં આપણે આપણો સમાવેશ કરી દેવો પડે. કારણ કે આપણે જેને હું કહીએ છીએ એમાંની કોઈ વસ્તુનું સર્જન આપણે કર્યું નથી, અને જેને મારું કહીએ છીએ એનું સર્જન પણ આપણે કરેલું નથી. તો હું ને મારું આપણા ખ્યાલ છે, પણ હું ને મારું જે એનો આધાર જે છે એ ઈશ્વર છે. એ ઈશ્વર સૃષ્ટિ છે. આમ સમસ્ત જગત, જે નરસિંહ મહેતાના શબ્દોમાં કહીએ તો કયું ભજન છે? અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ. પેલું જાગીને જોવું તો બ્રહ્મજ્ઞાનની વાત થઈ. એ બરાબર છે. બ્રહ્મજ્ઞાન જાગીને જોવું તો જગત દિશે, અને જગત દિશે નહીં એટલે કેવું જગત ના દિશે? અત્યારે જે આપણને દેખાય છે ને એવું જગત અમને નથી દેખાતું. કેવું દેખાય છે? અખિલ બ્રહ્માંડમાં એક જ શ્રી હરિ. સમજ પડી? એમાં ક્યાં જગત નથી? એવું જગત મિથ્યા જેવું ક્યાં રહ્યું? જગત મિથ્યા જેવું રહ્યું કશું? અખિલ બ્રહ્માંડમાં એક હતું શ્રી હરિ એટલે શું થયું? પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂમધરા, વૃક્ષ તે ફૂલી રહ્યો આકાશે. તો એમાં એ પરમાત્મા હોય તો માણસોમાં ના હોય? મનુષ્યોમાં ના હોય? ઘરના સભ્યોમાં ના હોય? પરિવારમાં ના હોય? સ્વજનોમાં ના હોય? ક્યાં પરમાત્મા ના હોય? એનું કહેવાનું શું હતું? અખિલ બ્રહ્માંડમાં, સમસ્ત બ્રહ્માંડમાં એક પરમાત્મા જ છે. હવે એને દર્શન થયું, સમજ પડી ને? દર્શન થયું એવું જગત છે, એની ના નથી. પણ આપણે જે સમજીએ છીએ એવું જગત નથી. હું જુદી, જગત જુદું. પછી જગતમાં આ મારું નહીં, આ અનુકૂળ, આ પ્રતિકૂળ. અનુકૂળ એટલે મને પ્રિય, પ્રતિકૂળ એટલે મને અપ્રિય. આના માટે રાગ, આના માટે દ્વેષ. કેટલાક મારા શત્રુઓ, કેટલાક મારા મિત્રો. આવું આપણું જગતનો જે અનુભવ છે એવું જગત નથી. સમજ પડે ને? નરસિંહ મહેતા આ શીખવાડે છે. તો નરસિંહ મહેતા શીખવાડે છે એટલે શું? જેણે ચિંત્યો નથી આત્મા, બધા શબ્દોમાં બધું સ્પષ્ટ સમજાય છે. જેને આત્માનું સ્વરૂપ સમજ્યા નથી તો પછી આ બધું ક્યાંથી આવે છે? વેદમાંથી જ આવે છે, શાસ્ત્રમાંથી જ આવે છે. અને શંકરાચાર્ય શાસ્ત્રને
જેવું છે એવું સમજાવે છે. એનું સત્ય જે પ્રકારનું શાસ્ત્ર સમજાવે છે વેદ, એ શંકરાચાર્યજી એ પ્રમાણે સમજાવે છે. બાકી શંકરાચાર્યજી અદ્વૈતવાદી અને એમનો સિદ્ધાંત ખાલી વ્યવહારમાં વપરાય, એમને પોતાના કોઈ એવો આગ્રહ નથી. તો અભય દીક્ષિત આ દર્શનમાં નિષ્ઠ થયેલા છે. એટલે માંડુક્ય કારિકાની અંદર ગૌડપાદાચાર્યજીના સરસ શબ્દો છે. તૈહિ અયમ ન વિરુદ્ધતે. કારિકા માંડુક્ય કારિકા જે છે ને એમાં ગૌડપાદાચાર્યજીની એક સરસ કારિકા છે. ઘણા બધા સંપ્રદાયો, ઘણા બધા મતનું વર્ણન કરે અને પછી કહે છે કે ભલે આટલા બધા સંપ્રદાયો હોય, એ બધાને ભલે અમારો વિરોધ હોય, એ લોકોને અંદરો અંદર વિરોધ હોય, પણ અમે કોઈનો વિરોધ કરતા નથી. અમને કોઈનો વિરોધ નથી, કારણ કે અમે જાણીએ છીએ કે સત્ય શું છે. બહુ સુંદર રીતે આ સિદ્ધાંતની રજૂઆત છે. પણ આમના જમાનામાં અભય દીક્ષિતના સમયમાં હું કહું કે જે અકબર બાદશાહ અને એવા જે એટલે 1622માં તો એનું મૃત્યુ થયું. 1550માં એમનો જન્મ થયેલો જહાંગીરના શાસનકાળમાં. અને શંકરાચાર્યજીએ સ્થાપના કરેલી જે સંપ્રદાયની એવી અદ્વૈત પરંપરામાં જે સર્વોત્તમ આચાર્યો જેમાં થઈ ગયા એમાં અભય દીક્ષિતજીની ગણના થાય છે. અને ભલભલા વિદ્વાનો મધુસૂદન સરસ્વતી, વાચસ્પતિ મિશ્ર, પંડિત હર્ષ, આપણે તો કશું એનું જાણતા જ નથી. ખંડન ખાદ્ય અઘરા ગ્રંથોની રચના કરનારા એ બધા જે મહાપુરુષો થઈ ગયા એ એમની કક્ષાના હતા. અને એમનું એક વિશેષણ છે સર્વતંત્ર સ્વતંત્ર. અભય દીક્ષિત મહારાજનું એક વિશેષણ છે. કેવા હતા? સર્વતંત્ર સ્વતંત્ર. અઘરા શબ્દો છે, જેમ અત્યારના સમય આપણે વાપરીએ 108, પછી 1008, ફલાણા મહામંડલેશ્વર, કેટલા બધી આગળ ઉપાધિ હોય, એમ એક ઉપાધિ મળી હોય એમને સર્વતંત્ર સ્વતંત્ર. તો સર્વતંત્ર સ્વતંત્ર એટલે આમ તો સર્વશાસ્ત્ર વિશારદ. કોઈ શાસ્ત્ર એવું ના હોય કે જે ના જાણતા હોય. વ્યાકરણ શાસ્ત્ર, અલંકાર શાસ્ત્ર, દર્શન શાસ્ત્ર, પુરાણ, ઇતિહાસ, મહાભારત, રામાયણ બધું જ જાણતા હોય. આવું એમને જ્ઞાન હતું. એને કારણે એમને પદવી મળેલી સર્વતંત્ર સ્વતંત્ર. હવે એમના સમયમાં શિવપંથ, શૈવ અને વૈષ્ણવ બે પંથ પ્રવર્તમાન હતા અને વધારે પ્રચલિત હતા. જેમ અત્યારે કેટલા બધા પંથ થઈ ગયા. શું કહીએ છીએ આપણે, બ્રહ્મા કુમારી, પછી સ્વામિનારાયણ હોય, પછી દાદા ભગવાન હોય, પછી કેટલા બધા છે આખા સંપ્રદાયો. અને લોકો બહુ નિષ્ઠાથી એનું પાલન કરતા હોય. એના જે ફોલોઅર્સ હોય એ લોકોને પોતપોતાના સંપ્રદાયમાં બહુ નિષ્ઠા હોય. એનો કંઈ વાંધો નથી. આપણા દેશમાં તો આ બધાને આપણે આવકાર આપીએ જ છીએ કે તમે જેમ કે કેટલા બધા આચાર્યો થઈ ગયા, ભલે દ્વૈતના આચાર્યો હોય, બધાને સ્થાન છે. વિચારને હંમેશા આપણા દેશમાં સ્થાન અપાય છે. નવા વિચારોને, નવી શોધખોળને, નવા ચિંતન મનનને બધાને પોતપોતાનું સ્થાન છે. કોઈનો અનાદર નથી. એટલે જે લોકો તત્વચિંતકો હોય તો એનું એક સ્થાન હોય. સાંખ્ય હોય, વૈશેષિકા હોય, ન્યાય હોય, બધા લોકોને સ્થાન છે. એ લોકો પોતાનો એક સિદ્ધાંત બનાવતા હોય અને દરેક લોકોએ ચિંતન કરેલું છે. કમસે કમ એ લોકો સંસારથી ઉપર ઉઠવા પ્રયત્ન કરી રહ્યા છે. એટલે જેણે જે આપેલું છે, કોન્ટ્રીબ્યુશન છે, પોતાનું પ્રદાન, એનો આદર છે અને એનો સ્વીકાર કરીને વસ્તુને સમજવામાં આવતી હોય. પણ જ્યારે એ સંપ્રદાયો કટ્ટર બની જાય કે અમે જ સાચા, પછી મુશ્કેલી થાય, પછી બહુ જ મુશ્કેલી થાય. એટલે જેમ શંકરાચાર્યજીના સમયમાં કર્મકાંડ વિભાગ, કર્મઠ લોકો, એ લોકોનો વર્ચસ્વ હતું. એટલે આ બિચારું જ્ઞાન તો ક્યાંય ઢંકાઈ ગયું હતું. જ્ઞાનનું કોઈ જ મહત્વ નહોતું, જ્ઞાનકાંડનું. અને એ લોકો એટલું બધું જક્કી વલણ ધરાવતા હતા. અને કર્મ તો જોઈએ જ.
અને શંકરાચાર્યજી પછી એ ભગવાનની યોજના પ્રમાણે શંકરાચાર્યજી પ્રગટ થયા, એમણે બધે ભ્રમણ કર્યું, એમણે જોયું, અને પછી બૌદ્ધ ધર્મ જે પ્રવેશેલો એટલે લોકો ગેરમાર્ગે જવા માંડ્યા, કારણ કે હિંસાથી પીડિત થયા હોય, હિંસા માટે નફરત હોય, એટલે કેટલાક લોકોને પછી અહિંસા માટે આદર જન્મ્યો, એટલે બૌદ્ધ ધર્મ ધીરે ધીરે એનો પોતાનો પ્રચાર કરવા માંડ્યા. પછી તો રાજા મહારાજાઓ એમણે પણ બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો, એટલે લોકોએ પછી એ શરૂ કરે. તો ભાઈ જ્ઞાનકાંડનું કોઈ મહત્વ જ નહોતું, એટલે શંકરાચાર્યજી પછી આ બધું જોયું અને એમણે મંડન મિશ્ર સાથે પછી શાસ્ત્રાર્થ કર્યો. તમે બધા જાણતા હશો આ બધી વસ્તુઓ, એ કેવી રીતે એમણે દલીલો કરી અને બધી વસ્તુઓ સમજાવી, અને પછી એ મંડન મિશ્ર શંકરાચાર્યજીના શિષ્ય બન્યા. શું નામ છે એનું? એમનું નામ ખબર છે? સુરેશ્વરાચાર્ય. શંકરાચાર્યજીના 4 શિષ્યો ખબર છે કે નહીં? ફોટામાં તો જોયું હોય 4 શિષ્યો, બરાબર? હસ્તામલક 4 શિષ્યો એમને. તો ઘણા હશે, ખાલી એના મુખ્ય 4 હશે, બાકી તો ઘણા બધા હશે. એની જ વાત કરું છું ને હું, કે મંડન મિશ્ર સાથે એમણે પણ વાદ વિવાદ, એટલે એમને કેવો રસ નહોતો વાદ વિવાદમાં, લોકોને સાચી સમજ આપી હતી કે ભાઈ જુઓ આપણા વેદમાં બંનેનું મહત્વ છે, કર્મકાંડ વિભાગ અને જ્ઞાનકાંડ વિભાગ. એ કર્મકાંડ વિભાગ તમને જીવન જીવતા શીખવાડે છે, પણ એ સર્વસ્વ નથી. એટલે એટલું બધું એનો પ્રચાર અને લોકો એના માટે જ જાણે કે જીવતા હતા, એટલે ગેરમાર્ગે દોરાતા હતા લોકો. એમાં જિજ્ઞાસુઓ ક્યાં જાય, જેને મોક્ષની ઈચ્છા બિચારા ક્યાં જાય? એટલે બહુ જ અંધાધૂંધીને એવું વાતાવરણ હતું. શંકરાચાર્યજી બધું સુધાર્યું અને પ્રેમથી લોકોને સમજાવી, અને પછી આ જ્ઞાન વસ્તુ સમજાવી કે જ્ઞાનનું શું મહત્ત્વ છે. તો આ અભય દીક્ષિતના સમયમાં એ વખતે 2 સંપ્રદાયો કટ્ટર હતા, વૈષ્ણવ સંપ્રદાય અને શૈવ સંપ્રદાય, બંને એકબીજાને વિરુદ્ધમાં. હવે અભય દીક્ષિતજી પોતે શંકરાચાર્યજીની પરંપરામાં આવે છે, એટલે અદ્વૈત સિદ્ધાંત, અને એના પિતા દાદા પાસેથી પણ એમણે આ બધું શિક્ષણ પ્રાપ્ત કરેલું, એટલે એમને કોઈનો વિરોધ નહોતો. અને એટલા બધા એ ભક્તિભાવવાળા હતા, અને એમના ઈષ્ટદેવ ભગવાન શિવજી. પણ અદ્વૈતનું એમણે જે અધ્યયન કરેલું એને કારણે એમને વૈષ્ણવ પ્રત્યે નફરત નથી ગમી. એ વખતે શિવભક્તો ઘણા જ હતા, શૈવ સંપ્રદાય હતો જ, એટલે શિવભક્તો પણ હોય, અને વૈષ્ણવ સંપ્રદાય એટલે વિષ્ણુના ભક્તો પણ હોય. પણ અત્યારે તમને જોવા મળશે કે ભાઈ જે વૈષ્ણવ હોય ને એમ જ કહેશે અમે તો વૈષ્ણવ, એટલે અમે શિવજીમાં ના માનીએ. અને પહેલાં લોકો કહેશે કે અમે તો શિવપંથીવાળા છીએ, અમે આમાં ના માનીએ. ત્યાં સુધી કે પછી પહેલાં લોકો શિવ એવો શબ્દ પણ ના બોલે કોઈક રીતે. એટલે વિચિત્ર વસ્તુ આપણને સમજાય કે આ બધું શું ચાલી રહ્યું. પછી તો એમાં તમે જેમ જેમ વૈષ્ણવ સંપ્રદાયમાં તમે થોડુંક ઊંડા જાઓ ને તો ખબર પડે. કેટલાક વૈષ્ણવ સંપ્રદાયમાં પણ કેટલાક પોતાના ઈષ્ટદેવ, એટલે પહેલાં આટલા લાલાજી હોય ને, લડ્ડુ ગોપાલ, એ જ એમના ઈષ્ટદેવ. પછી મુરલીધર નહીં, અમે તો આને જ માનીએ, એવો આખો સંપ્રદાય. હવે તો પછી મુરલીધર કોણ છે? જે લડ્ડુ ગોપાલ મોટા થયા તો એ જ મુરલીધર છે? એ નહીં, બાકે બિહારી નહીં. આવું બધું ચાલે છે. ઘણા લોકો આપણને આશ્ચર્ય થાય, અમે તો આમાં ના માનીએ, રામજીમાં ના માનીએ, શિવજીમાં ના માનીએ, અમે તો આમાં જ માનીએ. પછી અમે તો સ્વામિનારાયણ જ, એટલે અમે આ સત્સંગમાં ના જઈએ, આવું ચાલે બધું. પછી બધી જ ચાલે. એટલે હવે માણસ ક્યાંનો રહે? પછી વિચાર કરો, એનો ઉદ્ધાર થાય જ નહીં એક સંસારમાંથી બીજા સંસારમાં. એટલે બહુ શ્રેષ્ઠ દ્રષ્ટાંત અભય દીક્ષિતજી સિદ્ધ કરે છે પોતાના વર્તન દ્વારા, પોતાના વ્યવહાર દ્વારા, અને જે કંઈ શીખ્યા છે અદ્વૈત સિદ્ધાંત. એટલે જો અદ્વૈત સિદ્ધાંત, પહેલાં તો આપણે જ્યારે અદ્વૈત સિદ્ધાંતનું જ આપણે તો શ્રવણ મનન કરતા હોઈએ છીએ ને, તમે લોકો ભગવદ્ ગીતાનું અધ્યયન કરતા હો, ઉપનિષદનું અધ્યયન કરતા હો, તો એ બધી એક જ વસ્તુ છે, અદ્વૈત સિદ્ધાંત જ છે. અદ્વૈત સિદ્ધાંત એટલે મેં કહું એમ જે પરમાત્મા તત્વ છે એનું સત્ય જાણવું, પરમાત્મા તત્વને જાણવું, સત્યને જાણવું. તો એમાં ક્રિશ્ચન પણ આવી ગયો, હિન્દુ પણ આવી ગયો, મુસ્લિમ પણ આવી ગયો, સ્ત્રી આવી ગઈ, પુરુષ આવી ગયો, બાળક આવી ગયો, યુવાન આવી ગયો, ગરીબ આવી ગયો, કોઈ પણ જ્ઞાતિનો મનુષ્ય પણ આવી ગયો,
કોઈ પણ દેશનો મનુષ્ય પણ આવી ગયો, કોઈ પણ કાળનો મનુષ્ય પણ આવી ગયો, આમાં કોઈની સાથે એને લેવા દેવા નથી. બધાથી ઉપરની વસ્તુ છે. અદ્વૈત વસ્તુ છે કેવી છે? બધાથી પર છે, એટલે બધાને ઉપયોગી છે. એને આની સાથે વિરોધ નથી. તમે જે ગુરુમાં માનતા હો, તમારા જે ગુરુ હોય, જે સંપ્રદાયમાં તમે માનતા હો, જે ધર્મ માનતા હો, ભલે તમે તમારી નિષ્ઠા પ્રમાણે કામ કરો, તમારી જે સાધના હોય એમાં તમે નિષ્ઠ રહો, પણ તમે સત્યને જાણો. અને સત્ય એક જુદી વસ્તુ છે, અને આની સાથે સંબંધ નથી. એટલે હું આમાં ના માનું એવો પ્રશ્ન જ નથી આવતો. બધાના કલ્યાણ માટે, કારણ કે એ તો જીવનું સત્ય બતાવે છે, મનુષ્યના કલ્યાણ માટે છે. અને જેમ આગળ વાત કરીને ભગવાન જે ઉપદેશ આપે છે ગીતામાં કે ભાઈ આ યજ્ઞ એટલે પેલા આહુતિ આપીએ યજ્ઞ જુદી વસ્તુ છે. આ જે અનેન યજ્ઞને પ્રસવિષ્યતમ એ શવોસ્તિષ્ઠ કામ દુઃખ, એ જે યજ્ઞ છે કેવા પ્રકારનો યજ્ઞ છે? જેમાં આખું જગત આવી જાય. 5 પ્રકારના યજ્ઞ આપણે ત્યાં વિસ્તારથી આ ગ્રંથનું જ્યારે ચિંતન ચાલતું હતું થોડાક દિવસો પહેલાં, એમાં મેં સમજ આપેલી. એ મનુષ્ય ખાસ શીખવા જેવી છે. આ 5 યજ્ઞો ખાસ શીખવા જેવા છે અને પોતાના જીવનમાં એનો અમલ કરવા જેવો છે. બધી જ ગૃહસ્થી માટે તો આ ઉત્તમમાં ઉત્તમ પ્રકારનું સાધન છે. એ 5 પ્રકારના યજ્ઞ એટલે પહેલો યજ્ઞ એટલે જેમ આપણે પહેલો યજ્ઞ એટલે અત્યારે જે ચર્ચા કરી ને કે ભાઈ શંકરાચાર્યજી થઈ ગયા, એની પહેલાં પણ ઘણા બધા મહાત્માઓ થઈ ગયા, ગોવિંદપાદ, ગૌડપાદ, પછી એની આગળની પરંપરામાં ઘણા બધા મહાત્મા થઈ ગયા, પછી આ અભય દીક્ષિતજી મહારાજ છે, એની પછી આપણા સુધીના આચાર્ય, આખી પરંપરા જેમાં રહેલી છે, ઋષિમુનિઓએ જે ઉપનિષદનો બોધ આપેલો છે, તો એ બધાએ જે કામ કર્યું છે કોના માટે કામ કરેલું છે? મને ખબર છે ને, ઋષિમુનિઓ તો જંગલમાં રહેતા હતા, અરણ્યમાં રહેતા હતા, સાદગી ભરેલું જીવન જીવતા હતા. ચિંતન મનન ખાલી અધ્યાત્મ નહીં, બધા જ ક્ષેત્રમાં. હવે લોકો બધું વિડીયો તમારી પેલું સોશિયલ મીડિયા ઉપર મૂકતા હોય છે કે ભાઈ આર્યભટ્ટે શું કર્યું, ફલાણાએ શું કર્યું ને એમાં કેટલા શ્રેષ્ઠ બ્રાહ્મણો થઈ ગયા, કેટલા શ્રેષ્ઠ ઋષિમુનિઓ થઈ ગયા. આપણે તો મૂર્ખ જ રહ્યા કે પહેલાં આની શોધ કરી, નીકળાએ આની શોધ કરી. તો કે ના, આ બધું અહીંયા પહેલાં આપણા ઋષિમુનિઓએ જમીન ઉપર બેસીને આ બધી શોધ કરેલી છે, આટલું બધું તત્વચિંતન કરેલું છે. તો કયું ક્ષેત્ર? તમે પંચાંગ બનાવો છો, જ્યોતિષશાસ્ત્ર છે, એ બધી ગણતરી એ કેટલું સૂક્ષ્મ ગણિત છે, એને કઈ રીતે ખબર પડે? સોમનાથ મહાદેવથી જે એના ઉપર લખ્યું છે બધું શિલાલેખ કે ભાઈ આ દિશામાં આટલે ધ્રુવનો જે બોધ આપ્યો, તો એ બધું જ્ઞાન ક્યાંથી લઈ આવે? હવે પડે છે ને, આટલી બધી ચિંતન થયેલું છે, ખાલી અધ્યાત્મના ક્ષેત્રમાં નહીં, એમની દ્રષ્ટિએ તો આખું આ બ્રહ્માંડ એટલે સગુણ બ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ જ છે. અને જ્ઞાનને ભરેલા હતા, ચિંતનને ભરેલા હતા. ખાલી ભોગ બુદ્ધિ એ કે એમના જીવનનું પ્રયોજન નહોતું. આટલું સાદગી ભરેલું ઉત્તમ પ્રકારનું પવિત્ર જીવન કોના માટે જીવાય, શેના માટે આ બધું જ્ઞાન આપ્યું? આપણને ઉપયોગ નથી આવડતો. આપણે કશું જાણતા નથી કે આ મંદિરોની સ્થાપના એટલે શું, કઈ રીતનું, આટલા હજારો જૂના બધા જે હતા મંદિરો શેના માટે હતા, શું પ્રયોજન, આપણા ગ્રંથો કેવા હતા, કેવા પ્રકારનું સરસ મજાનું. હવે આયુર્વેદના ક્ષેત્રમાં, બીજા અનેક ક્ષેત્રની અંદર આ બધું જ્ઞાન ઋષિમુનિઓએ કોના માટે તૈયાર કરેલું? આપણા માટે. બરાબર ને? આપણા માટે કે ભાઈ આગળની પેઢીને પણ આમ મળે. તો એક ઋણ છે ને આપણા ઉપર, આપણા ઋણ છે. તો એનું એ ઈચ્છે, કઈ ઈચ્છાથી હમણાં ગ્રંથની રચના કરી હોય? કોઈ પણ ગ્રંથની. કારણ કે આ ગ્રંથનું અધ્યયન મને મોક્ષ અપાવનારો છે. તો જે જિજ્ઞાસુ, જે મુમુક્ષુ આ શાસ્ત્ર પાસે જાય તો એને મોક્ષ મળવાનો જ છે. તો અંતિમ કલ્યાણ તો અહીંયા જ છે. એટલે મનુષ્યને જ્યારે જીવનમાં પ્રશ્ન થાય કે મારે મોક્ષ જોઈએ છે, તો એમણે આપણા માટે બધું તૈયાર રાખેલું છે. એટલે સમજાય કે ના સમજાય, પણ આપણા જીવનમાં નિયમ હતો કે વેદનું અધ્યયન કરવાનું જ. એટલે દ્વિવેદી હોય, ત્રિવેદી હોય, ચતુર્વેદી હોય, પેલા વાજપેયી હોય, આ બધી દીક્ષિત એટલે શું, એ લોકો પોતાના જીવનમાં નિયમિત વેદનું અધ્યયન કરતા. એટલે એ તો તમારે સવારે કરવાનું જ. તો આ યજ્ઞને ઋષિ યજ્ઞ કહેવાય, બ્રહ્મ યજ્ઞ પણ કહેવાય અને ઋષિ યજ્ઞ પણ કહેવાય. સૌથી પહેલો યજ્ઞ કેટલા કરતા હશે મનુષ્યના જીવનમાં? વિચારો. ડેઈલી હોય આ તો, રોજ. અને એ તો વસ્તુ તો એવી છે ખરેખર તો કે જેમ ગીતાનું મહાત્મ્ય તમે જુઓ તો ગીતાના મહાત્મ્યમાં ભગવાને એટલે
જેણે પણ એ લખ્યું છે કેટલું સરસ લખ્યું છે કે ભાઈ પુણ્ય એનું પઠન પણ કેટલું પુણ્ય કરનારું છે. માત્ર પઠનથી જ તમારું ઘણું બધું તમને પુણ્ય પ્રાપ્ત થાય. જલ સ્નાનમ દિને દિને, તમે રોજ આ જળ સ્નાન રોજ કરો છો તો આ ગીતા સ્નાન એ પણ એમ કે તમારા જીવનમાં લાભકારી છે, કલ્યાણકારી છે. પહેલું સ્નાન શુદ્ધિ માટે છે, આ તમને પવિત્રતા અને પુણ્ય ઉત્પન્ન કરનારું છે. અને તમે જોઈ પણ શકશો ઘણા બધા લોકોના જીવનમાં આવો જે નિયમ હતો માતા પિતાએ બનાવ્યો હોય નિયમ બાળકો માટે કે ભાઈ આટલા તું પાઠ કરીશ, અધ્યાય કરીશ તો જ નાસ્તો મળશે, આટલા શ્લોક બોલીશ તો જ તને મળશે. એ લોકો અત્યારે કબૂલ કરે છે કે એનું પુણ્ય અમને હવે મળ્યું છે કે અમને ગીતા સમજવાની તક મળી. ખરા અર્થમાં એ લોકો અધ્યયન કરે છે અને મોક્ષ એટલે શું એ બધું સમજે છે, પોતાના સ્વરૂપને સમજે છે. એટલે એ પઠનમાં જ કેટલી તાકાત છે, એનાથી જ એટલું પુણ્ય થાય. તો આ દ્વિવેદી ત્રિવેદી આ બધા લોકોએ તો પોતાના વેદની જે શાખા હતી એનું ફરજિયાત અધ્યયન કરવાનું હતું ડેઈલી, ખાલી પઠન, એનો જ એટલો બધો મહિમા છે. આપણા બધા જ સ્તોત્ર શિવજીના હોય, વિષ્ણુ ભગવાનના હોય, કોઈ પણના, એ બધા સ્તોત્ર જીવનમાં જે વ્યક્તિ રોજ રોજ એનો પાઠ કરતા હોય એના પર એનો પ્રભાવ હોય જ. એનું મહત્ત્વ છે આ બધા પઠનનું. એટલે આ ઋષિમુનિઓએ જે આપણા માટે કામ કર્યું એને કેમ આપણે પાછું આપવું, કારણ કે ઋણ છે આપણા ઉપર. તો એ યજ્ઞ થયો. જો તમે આ પાઠ કરતા હો તો એ ઋષિ યજ્ઞ કહેવાય, કરવો જ જોઈએ, કરવો જ જોઈએ. પછી દેવયજ્ઞ, એ તમારા ઈષ્ટ દેવતા હોય એનું પૂજન વગેરે બધી ગૃહસ્થીઓની ફરજ છે. દેવયજ્ઞ પછી ક્રમશઃ જવાનું. પહેલો યજ્ઞ એટલે ઋષિ યજ્ઞ, બીજો યજ્ઞ એટલે દેવયજ્ઞ, ત્રીજો યજ્ઞ એટલે પિતૃયજ્ઞ. પિતૃયજ્ઞ તો મરી જાય પછી કરે બધા, તર્પણ કરે, શ્રાદ્ધ કરે, દાન કરે, આ કરે, સારું છે, કરવું જ જોઈએ. પણ ખરેખર પિતૃયજ્ઞ એટલે જીવંત હોય ત્યારે પણ કરવાનું કે નહીં કરવાનું? જ્યારે પિતા માતા જીવતા હોય તો એ વખતે પણ એ એમની પૂજા, એમની કાળજી, એમની સેવા એ મોટામાં મોટો યજ્ઞ અને ગૃહસ્થીની ફરજ છે, ફરજ છે. એટલે આ બધું નથી સમાજમાં, પણ આ બધું ઓછું થઈ ગયું, ક્યાંક ક્યાંક હશે પણ લગભગ બધું ઓછું થઈ ગયું. તો આના અભાવમાં આ જ પરિસ્થિતિ હોય, લોકોના જીવનમાં દુઃખ હોવાનું જ. જે મનુષ્ય, ભલે કળિયુગમાં પણ જે મનુષ્ય આ યજ્ઞનું પાલન કરે છે પ્રેમથી, એના જીવનમાં સમસ્યાઓ નથી, હોય જ નહીં. કારણ કે આખા બ્રહ્માંડની સેવા આવી જાય છે આની અંદર, 5 યજ્ઞની અંદર. એટલે પિતૃયજ્ઞ, પિતૃ એટલે પછી તમારા ફોઈ હોય કે દૂર દૂરના કંઈક નજીકના, દૂરના નહીં નજીકના વડીલો હોય, એ એકલા હોય, વૃદ્ધ હોય, એનું કોઈ ધ્યાન રાખનાર હોય, કોઈ ના હોય તો આપણે એનું ધ્યાન રાખવું, એ પણ પિતૃની યજ્ઞની અંદર જ આવી જાય. અને લોજિકલી પણ તમે વિચાર કરશો તો ઘણું બધું એમાં સમજાશે કે આનું શું મહત્ત્વ છે પિતૃયજ્ઞનું. આપણે એ સ્થિતિમાં આવવાના, તો એ સ્થિતિમાં જીવ પોતાનું કશું નવું પુણ્ય ના કરી શકે, નવું કર્મ ના કરી શકે, એની ગતિ ના થાય. એટલે પાછળ રહેલા એના સગાવાલા એને ધક્કો આપે પોતાના પુણ્ય કર્મથી, જેથી એની ગતિ થાય આગળ. પછીનો યજ્ઞ છે નૃયજ્ઞ, નૃયજ્ઞ. એટલે આપણી આજુબાજુ જે ગરીબ લોકો હોય, માંદા હોય, અપંગ હોય, જરૂરિયાતવાળા હોય, એમાં પણ રસ લેવો, એને મદદરૂપ થવું, એ પણ ગૃહસ્થીનો ધર્મ છે. અને છેલ્લે ભૂત યજ્ઞ. ભૂત યજ્ઞ એટલે મનુષ્ય સિવાયના જીવો, એની કાળજી રાખવી. તો એ મોટે ભાગે લગભગ લોકો કરતા હોય, પણ એનાથી સંતોષ માને, તમે ચકલાને ચણ નાખી દઈએ બસ પતી ગયું. એટલે ગાયને, કૂતરાને, આપણા તો ત્યાં રિવાજ જ છે બધા કે ઉંદરને પણ ક્યારેક આપણે આપવાનું હોય, બીજા સમષ્ટિમાં જે પણ ભૂતો હોય એને, ટૂંકમાં જેને જે વ્યવસ્થા હોય, આપણી આજુબાજુ જે પણ હોય એવા પશુ પક્ષીઓ, પ્રાણીઓ, કમસે કમ એની હિંસા તો ના કરી આપીએ ને તો કંઈ નહીં, પણ આમ આડે દળ સફાઈ કરીને એને ઝાપટતા એને અથવા ગમે તેમ ચાલવું કરવું, પગ નીચે કચડાઈ જાય. એટલે કેમ આ બધું ધ્યાનમાં રાખીને આપણું જીવન જીવતા શીખવું, એ 5 યજ્ઞ છે. અને એ મોટું ભગવાન આપણને સાધન આપે છે કે જે મનુષ્ય પોતાના જીવનમાં આનું અનુષ્ઠાન કરે છે એ મારી સેવા કરે છે.
કારણ કે હું જગતનું સંચાલન કરનાર છું, તે મારા કામમાં મદદ કરી રહ્યો છે. એટલે ભગવાનને પ્રિય હોય જ અને એના જીવનમાં કોઈ મુશ્કેલી આવે જ નહીં. તો આવા વેદની અંદર જ્યારે આ બધી વસ્તુઓ છે છતાં પણ આ બધું જ્યારે ઊભું થાય, આવા સંપ્રદાયોની અંદર આ પ્રકારના વિરોધાભાસ જન્મે, કટ્ટરતા આવે, તો અભય દીક્ષિતજી મહારાજ જે છે એ આ બધી વસ્તુઓ સમજતા હતા, પણ એમના હૃદયમાં ભલે શિવજીના ભક્ત હતા, પણ કેવળ અને કેવળ આ દર્શનને કારણે, અદ્વૈત દર્શનને કારણે, એકત્વના દર્શનને કારણે ક્યારેય એમના હૃદયમાં કોઈના માટે વિરોધી ભાવ જન્મ્યો જ નહીં. એટલે બહુ સરસ કહે છે, વિષ્ણુર્વા શંકરો વા શ્રુતિ શિખર ગિરામસ્તુ તાત્પર્ય ભૂમિ નાસ્માકમ તત્ર વાદ પ્રસરતિ કિમપી સ્પષ્ટમ અદ્વૈત ભાજામ. અદ્વૈત દૃષ્ટિવાળા અમને એમાં કોઈ વાદ વિવાદ નથી. એટલે ઘણા વિદ્વાનો કે નાના ઉપનિષદનું તાત્પર્ય તો એ છે કે આ ખરેખર શિવ જ એક દેવતા છે, ને બીજા એમ કે ના કે એ કેવળ વિષ્ણુ દેવતા જ છે. ઉપનિષદનું તાત્પર્ય એમણે જે કહેવું હોય કે અમને ખબર છે કે ઉપનિષદનું તાત્પર્ય એક જ છે, એક અને અદ્વિતીય બ્રહ્મ. એટલે અમને કોઈનો વિરોધ નથી. પછી બંનેને નમસ્કાર કરે અને એની જે વિદ્વત્તા છે ને એ પણ એમના શ્લોકમાં પ્રગટ થાય. એટલે મેં આજે આ ખાસ લીધું કે આપણને બસ એની મહાનતા છે તો શેને કારણે છે એ પણ જાણવા માટે મળે, ખાલી મહાન છે એવું નહીં. પુરમથનમ મુરમથનમ પુરમથનમ ફણધર તલ્પમ ફણાધરા કલ્પમ મારમણમ વંદે બાણારીમ અસમ બાણારીમ. કેવી સરસ એણે ભાષા વાપરી છે. અને ભગવાન વિષ્ણુને પણ નમસ્કાર કરે છે અને શિવજીને પણ નમસ્કાર કરે છે. જુઓ કેવો સરસ શબ્દ પ્રયોગ કરે છે, પ્રાસ. મુરમથનમ, મુરમથનમ, મુરારી કોનું નામ છે? કૃષ્ણ ભગવાન. એનો અર્થ શું થાય? મુર નામના રાક્ષસને મારનારા. તો મુરમથનમનો અર્થ પણ એ જ થાય. મુરમથનમ, મથનમ એટલે નાશ કરવો. તો મુર નામના રાક્ષસનો જેણે સંહાર કરેલો છે તેવા વિષ્ણુ ભગવાન. પુરમથનમ, પુરમથનમ, પુર એટલે કોણ? ત્રિપુરાસુર. એ જે રાક્ષસ છે એનો સંહાર કરનારા એ કોણ? ભગવાન શિવજી. તો મુરમથનમ પુરમથનમ બંને દેવતા આવી ગયા. પછી કહે છે ફણધર તલ્પમ. ફણધર તલ્પમ એટલે શેષશાહી, જેની પથારી શેષનાગ છે એટલે કે સર્પ. અને ફણાધરા કલ્પમ એટલે શું? જેણે શૃંગાર શિવજીના પસંદ કરેલા. એ કોણ થયું પાછું? સાપના શણગાર જેમણે પસંદ કરેલા છે એ કોણ થયા? શિવજી. એકે સર્પની પથારી પસંદ કરી છે તો વિષ્ણુ ભગવાન, અને એકે સર્પના અલંકાર પસંદ કર્યા છે તે કોણ થયું? શિવજી. આવા શિવજી બંનેનો સરસ એણે શબ્દ પ્રયોગ વાપરીને વિરોધાભાસ બતાવ્યો. મારમણમ, ઉમારમણમ. ઉમારમણમ તો આપણને ખબર હોય, ઉમાપતિ મહાદેવ કી જય. તો ઉમાપતિ ઉમારમણ એટલે ભગવાન શિવજી. મારમણમ, મા એટલે લક્ષ્મી. માધવ બીજું નામ છે ને કૃષ્ણ ભગવાનનું. માધવ લક્ષ્મીજીના પતિ માધવ. મારમણમ, રમણમ એટલે પણ પતિ. મારમણમ ઉમારમણમ વંદે બાણારી બાણારીમ સમબાણારીમ. બાણારીમ, બાણારીમ શબ્દ છે. બાણારીમ, બાણ અરીમ વળી પાછો હરી એટલે શત્રુ. બાણ અરીમ એટલે બાણનો સંહાર કરનારા. બાણ નામના રાક્ષસ, બાણ જે દૈત્ય હતો ને એનો સંહાર કરનારા, દૈત્યનો સંહાર કરનારા એને કહેવાય બાણા રીપુ. બાણ રીપુ, અરી એટલે રીપુ. બાણ અરીમ, બાણ અરીમ વંદે અસમ બાણારીમ વંદે. અસમ બાણારીમ આ વળી બીજું અસમ બાણારીમ. એ વળી કયો? એ કોણ? તો કે અસમ એટલે પહેલો તો એક જ બાણ હતો રાક્ષસ. આ બાણ એટલે કયા બાણ? તો કે કામદેવ, જે અનેક બાણોનો ઉપયોગ કરે છે. એટલે એકી પંચ બાણ એનો ઉપયોગ કરનારા. એ તમે શિવ મહિમના સૂત્રની અંદર જુઓ તો એનું વર્ણન આવે કેવી રીતે સ્મર્તવ્ય આત્મા બની ગયો.
સ્મર્તવ્ય આત્મા એટલે ખબર છે ને, કોઈ પણ વ્યક્તિ જીવંત હોય અને પછી ફોટામાં લટકાય, ફોટો આપણે એને મૂકી દઈએ એટલે એને કહેવાય સ્મર્તવ્ય. તો હવે ખાલી એ સ્મરણ યોગ્ય બની ગયો, હવે આપણી સામે નથી, દિવાલ ઉપર આવી ગયો, એ સ્મર્તવ્ય કહેવાય. તો જે બાણ આપણો કામદેવ, એ કામદેવનું કામ શું? બાણ ફેંકવા. એટલે જગત, આખા જગતમાં જેના બાણ ચાલે છે, કામ કરી રહ્યા છે અત્યારે આ ક્ષણે પણ સર્વત્ર, કોઈ બચી શકે નહીં, એ કામદેવનું કામ છે. અને એમને જ્યારે ચડાવવામાં આવ્યો, કહેવામાં આવ્યો કે તું શિવજી પાસે જા, ભલે પ્રયોજન તો પહેલાં રાક્ષસનો સંહાર કરવા માટેનું જ હતું, પણ એ શિવજીનો પુત્ર જ રાક્ષસનો સંહાર કરી શકે એમ હતું. શિવજી સમાધિમાંથી જાગતા નહોતા, એટલે સમાધિમાંથી જાગવા માટે ઉપયોગ કોનો કરવામાં આવ્યો? કામદેવનો, કે તું જા અને તારા બાણનો પ્રયોગ કર. અને એણે બિચારા પ્રયોગ કર્યો, એને એમ કે આખા જગત ઉપર મારું વર્ચસ્વ ચાલે છે, સામ્રાજ્ય ચાલે છે, તો આ શિવજીને જગાડતા કેટલી વાર. ત્યાં જઈને પ્રયોગ કર્યો અને ભગવાન શિવજીનું નેત્ર જેવું ખુલ્યું અને ત્યાં ભસ્મ થઈ ગયો. એટલે શિવજી જેના માટે શત્રુ સમાન છે, જેનો સંહાર કરનારા છે, એ અસમબાણારી વંદે. મુખ્ય વસ્તુ એ કે હું બંનેનો નમસ્કાર કરનાર છું. વસ્ત્રમ પિશંગમ વસનમ દિશો વા ગરુત્મતાયા તુ કકુદ્મ્યતા વા નિદ્રાતો વા નૃત્યતો વા દિરંગમ ભેદો ન મે સ્યાત પરમસ્ય ધામનઃ. પરમધામ રૂપ પરમાત્માને વિશે એટલે કેટલું સરસ એનું પરમાત્માનું જ્ઞાન છે કે મારી દૃષ્ટિમાં પરમાત્માના સંદર્ભમાં કોઈ ભેદ જ નથી. એ પછી પિતાંબર ધારણ કરીને આવ્યા હોય કે દિગંબર હોય, એટલે બંનેનો વિરોધાભાસ સમજાય છે ને. પિતાંબર એટલે કોણ? વિષ્ણુ. અને દિગંબર એટલે મહાદેવજી. પોતે પહેલેથી કહે છે કે ભાઈ બંને મારા માટે પરબ્રહ્મ સ્વરૂપ જ છે, એમાં કોઈ ભેદ નથી. એ ભલે આ રૂપે પ્રગટ થયા હોય, વાસ્તવમાં એક પરબ્રહ્મ જ છે એનું સ્વરૂપ, તે ભલે ને આવા રૂપમાં હોય, મારામાં કોઈ ભેદ બુદ્ધિ નથી. કે પિતાંબર ધારી હોય કે દિગંબરધારી હોય, ગરુત્મતાયા તું કકુદ્મ્યતા એટલે કે પોઠિયા ઉપર હોય કે ગરુડ ઉપર હોય, એના ઉપર બેસનારા હોય. નિદ્રાતુવા નૃત્યવાદી રંગમ, એ રંગભૂમિ નાટ્ય કરનારા હોય, નાટ્યભૂમિમાં એ નૃત્ય કરનારા હોય કે શેષશયા પર શયન કરનારા હોય, મારા માટે બંને વંદ્ય છે. આ શ્લોક હું એટલા માટે વાંચું છું કે અમે એમનું જ્યારે ગ્રંથ લીધો જ છે અને પોતે જ પરમ ભક્ત હતા, તો એમણે જે સરસ રીતે આ શ્લોકની રચના કરી, તો જેના હૃદયમાં ભક્તિ છે એને પણ સ્પષ્ટતા પ્રાપ્ત થાય ભગવાન માટે, ભગવાનના સ્વરૂપ માટે અને સત્ય માટે પણ. આપણા મનમાં પણ એક પ્રેમ પ્રગટ થાય અને સાથે સાથે એમની વિદ્વત્તા કેવી હતી એની જાણકારી પણ આપણને થાય. એટલે અદ્વૈતમાં હોવા છતાં પણ, અદ્વૈત સિદ્ધાંતનું અનુસરણ કરનારા હોવા છતાં, એની જ ઉપાસના, એનું જ જ્ઞાન, એમાં જ નિષ્ઠ હોવા છતાં પણ કેટલો પ્રેમ છે સગુણ બ્રહ્મ માટે પણ. એ વિષ્ણુ ભગવાનનું રૂપ હોય કે ભગવાન શિવજીનું હોય. અને આવું જ છે, અદ્વૈતનું મહત્ત્વ અહીંયા જ સ્થાપિત થાય છે. શું કામ અદ્વૈત શ્રેષ્ઠ છે? કારણ કે કોઈનાય પ્રત્યે વિરોધાભાસ નથી, કોઈના પ્રત્યે વેરભાવ નથી રહેતો, બધાનો સમાનતાથી સ્વીકાર થઈ શકે છે. તો મનને શાંતિ શેનાથી મળે? આપણા મનને શાંતિ શેનાથી મળે? ભલે ને આપણે એમ કે અમે શિવજીને માનનારા છીએ, પણ વિષ્ણુને માનનારા લોકો તો હોવાના જ ને, એની સાથે વ્યવહાર તો થવાનો જ ને. એટલે કંઈક ને કંઈક આપણા મનમાં એક સંશય હોય કે અમે તો આવા, એનો અર્થ કે ત્યાં સુધી જીવત્વ જવાનું નથી. એટલે જીવત્વમાંથી છોડાવનાર કોઈ હોય તો એ અદ્વૈત વસ્તુ છે. શિવમ વિષ્ણુ વા યદ્યદ અભિદદતિ શાસ્ત્રસ્ય વિષયમ તદિષ્ટમ ગ્રાહ્યમ ન સગુણમપી તદ્બ્રહ્મ ભજતામ. વિદ્વાનો પોતાને ઇષ્ટ લાગ્યા પ્રમાણે ભલે શિવનું પ્રતિપાદન કરે કે વિષ્ણુનું પ્રતિપાદન કરે, અમને એ સગુણ બ્રહ્મનું ભજન પણ અમને ગમે છે. એટલે સગુણ બ્રહ્મમાં પણ અમે ભેદ નથી જોતા. ભજન કરનારા અમને તો એ બંને ઇષ્ટ છે. એટલે શિવજી પાસે પહોંચી ગયા હોય તો પણ એટલો જ પ્રેમ ભાવ છે, વિષ્ણુ ભગવાન પાસે દર્શન કરવા જાય તો પણ
એટલો જ પ્રેમ ભાવ છે. એટલે કેટલો ફેર છે. પેલા સંકુચિતવાદીઓ હોય, સંપ્રદાયવાદી હોય, એ અહીંયા જ જાય, અહીંયા ના જાય. ભૂલથી આવી ગયા તો કે અમે તો સામું ના જોઈએ. જ્યારે આમની ઉદારતા કે વિશાળતાની તો પરાકાષ્ઠા થઈ ગઈ ને. જે પણ છે એમાં પરમ ઇષ્ટના દર્શને કરી શકે છે. છેલ્લે કાશીપુરીમાં કેટલોક સમયે નિવાસ કર્યો અને પછી પોતાના વતનમાં આવ્યા. બધે ફરી આવ્યા પછી એને પોતાના વતનનો મહિમા સમજાયો. એટલે એણે એક કાવ્યની રચના કરી. ચિદમ્બરમિદંપુરમ પ્રથિતમેવ પુણ્યસ્થલમ સુતાશ્ચ વિનયોજ્વલાઃ સુકૃતયશ્ચ કાચિત કૃતાઃ વયાંસી મમ સપ્તતેરુપરી નૈવ ભોગે સ્પૃહા ન કિંચિત દહમર્થયે શિવપદમ દિદૃક્ષે પરમ. મેં સમજાયું કે એટલે બહુ પ્રેમ જન્મ્યો પોતાના નિવાસ સ્થાન, પોતાના નેટિવ માટે. ચિદમ્બર પુરી જ પવિત્ર સ્થળ છે. એમનો જ્યાં જન્મ થયો હતો ને ત્યાં એ આવ્યા કાશીથી. અને એને લાગ્યું કે અમારી જે ભૂમિ છે એ જ પ્રસિદ્ધ પણ છે ને પવિત્ર પણ છે. વળી એ ગૃહસ્થી હતા અને ઘણા બધા પુત્રો હતા. સુતાશ્ચ વિનયોજ્વલાઃ, એટલે એને થયું કે મારા પુત્રો પણ એમ કે વિનયી છે અને બુદ્ધિમાન છે, એટલે ચોક્કસ મેં કંઈક પુણ્ય કર્યા હોવા જોઈએ. અને જ્યારે આવ્યા પાછળ ત્યારે એની ઉંમર 70 વર્ષની હતી. 70 વર્ષ કંઈ કહેવાય નહીં, પણ હવે જે છે તે છે. એટલે 70 વર્ષની ઉંમર હતી. અને હવે પોતે કબૂલ કરે છે કે હવે મારે ભગવાન પાસે કશું માગવાનું રહેતું નથી. ખાલી મારે ભગવાનના ચરણારવિંદના દર્શન કરવા છે. બસ એક એની ઈચ્છા હતી, ભગવાન શિવજીના ચરણારવિંદના દર્શન કરવા છે. અને એ પ્રાર્થના કરી રહ્યા છે. આભાતી હાટક સભા નટ પાદ પદ્મ જ્યોતિર્મયો મનસી મેં તરુણારુરોયમ. એટલે વ્યક્ત કરે છે રચના કરતાં કરતાં કે મને મારા મનમાં અહીં જે રચના કરી રહ્યા છે ને એ વખતે જ એને ભગવાન શિવજીના દર્શન થઈ રહ્યા છે. એ રચના કરી રહ્યા છે કે શ્રી શંકર ભગવાન એમને નૃત્ય કરવાની. ક્યાં તો કે સુવર્ણ સભામાં નૃત્ય કરતા શ્રી મહેશ્વરના એની ઈચ્છા છે ને ભગવાનને દર્શન આપી રહ્યા છે. અને પછી કહે છે કે હું તો કરી જ રહ્યો છું દર્શન, કે આ પ્રકાશમય બાલ સૂર્ય જેવા ચરકમળનું મને સ્પષ્ટ દર્શન થાય છે. અહીં બોલી જ રહ્યા છે, રચના કરી રહ્યા છે. અને પ્રાર્થના કરવાની હતી, એની બદલે જે પ્રાર્થના કરે છે ત્યાં ભગવાને દર્શન પણ આપ્યા. હજી એક જ પંક્તિની રચના થઈ અને એમનું શરીર શાંત થઈ ગયું. એમના પ્રાણ ભગવાનમાં સમાઈ ગયા. એટલે એમની આ મહાદેવની જે ભક્તિ હતી એનું સરસ રીતે એને ફળ મળ્યું. ભગવાનને પોતે જ એને દર્શન આપ્યા આ રીતે. અને પછી એમનું મૃત્યુ થયું. એટલે એમના 11 પુત્રો હતા, વિચાર કરો. અને એમાં નાના ભાઈનો જે પૌત્ર હતો નીલકંઠ, એ નજીક જ હતા, એને બહુ પ્રિય હતો. એટલે છેવટે એમણે એ પોતે શ્લોક પૂરો ના કરી શક્યા, પછી એમના પુત્રોએ એ શ્લોક પૂરો કર્યો. અને કેવી રીતે એનો અર્થ શું થાય છે? નૂનમ જરા મરણ ઘોર પિશાચ કિરણા સંસાર મોહરજની વિરતિમ પ્રયાતા. એટલે મારા પિતાશ્રીનો જે આ મોહ હતો એ નાશ થયો, સંસારનો નાશ થયો અને હવે એને મોક્ષ પ્રાપ્ત થયો. એવી એમણે એના પુત્રએ આ પ્રકારે રચના કરેલી. તો આવા મહાન અપય દીક્ષિતજી એમની આ રચના છે. અને બહુ સુંદર રીતે એ ભગવાનને પ્રાર્થના કરે છે. પહેલાં વૈરાગ્ય શતકની શરૂઆતમાં અને ભગવાન પાસે કંઈ યાચના પણ કરે છે. ખાલી આપણે એ બોલી લઈએ. આસ્તે કશ્ચન ભિક્ષુ સંગૃહન નવ્યયાનિ દશ નમમેત્યવ્યયુગલમ યાચામસ્તમ કિમસ્ત્યન્યત. તમને બોલવાનું અઘરું લાગે છે? કાલે શીખવાડીશું આપણે, તો આજે તો સમય પૂરો થઈ ગયો. આસ્તે કશ્ચન ભિક્ષુ સંગૃહન અવ્યયાની દશ ન મમ ઇતિ અવ્યયુગલમ
યાચામહ તમ કિમસ્ત્યન્યત. આવું છે. તમને લોકોને આ જો શીખવામાં રસ હોય, બધા પાસે પુસ્તક તો છે જ, તમે એક તમારી સાથે નોટ લાવો અને આનો પદચ્છેદ કરતા શીખો, ઘરે જઈને કરી લાવો, તમને બહુ મજા આવશે. એક એક શ્લોક તમે શીખતા જશો ને પછી એની અંદર અન્વય પર આપેલો છે. પદચ્છેદ આપણે કરવાનો રહે અને સંધિ છૂટી પાડવાની હોય તો તમને એક શીખવા પણ મળશે. માનું છું એટલું તો બધાને થોડું થોડું લખતા વાંચતા સંસ્કૃત આવડતું હોય તો તમે કરી શકો. પણ બહુ સરસ ગ્રંથ છે આ. જેમ જેમ આપણે એનું અધ્યયન કરીશું એમાં પણ એનું મહત્ત્વ સમજાશે. અને એક અનોખી દ્રષ્ટિ છે. વૈરાગ્ય કોને કહેવાય એ વસ્તુ ખરેખર સુંદર રીતે અહીંથી સમજવા મળે છે આપણને. એટલે ઘણી બધી ગેરમાન્યતાઓ વૈરાગ્ય વિશેની હોય, ગેરસમજો ફેલાયેલી હોય, આપણી અંદર પણ હોય, સમાજમાં પણ હોય. પણ આપણે આગળ વધવું હોય, આપણે ભગવાનની ભક્તિ કેમ ના કરવી હોય, ખાલી સેવા કરવી હોય અને જ્ઞાન તો પ્રશ્ન જ નથી, તો વૈરાગ્ય તો જોઈએ જ. પણ એ વૈરાગ્ય ખરેખર કોને કહેવાય એ સમજ જોઈએ. વૈરાગ્ય ખરેખર કોઈ ઘટના કે કોઈ પ્રવૃત્તિ કે કોઈ અભિવ્યક્તિનું નામ નથી. વૈરાગ્ય અંદર હોય તો અભિવ્યક્ત આપોઆપ થાય, પણ ખરા અર્થમાં વૈરાગ્ય એટલે સમજ. તો એ સરસ સમજ આપણને અહીંથી પ્રાપ્ત થાય છે. આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ